મધ્યપ્રદેશના હરદા ખીરકિયાની વચ્ચે ઇટારસી રેલવે ટ્રેક પર મંગળવારની મોડી રાત્રે મુંબઈ વારાણસી કામયાની એક્સપ્રેસ વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બંને ટ્રેનના 16 જેટલા ડબ્બા હરદા પાસે આવેલ મૂશક નદીમાં પડ્યા. એવું પણ કહેવાઈ રહ્યું છે કે તે વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરને કારણે ઘટના બની. પુલ પરથી જ્યારે ભારે માત્રામાં પાણી વહી રહ્યું હતું તેને કારણે ટ્રેન રેલવે ટ્રેક ઉપરથી નીચે ઉતરી ગઈ હતી. જો કે આ ઘટનાની 8 મિનિટ પહેલા જ ત્યાંથી ટ્રેન સહી સલામત પસાર થઈ હતી. આ ઘટના બાદ રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. 50 વ્યક્તિઓની ટીમ અત્યારે બચાવ કામગીરી કરી રહી છે. અત્યાર સુધી 24 લોકોના મૃત્યુ થયા છે અને 300 થી પણ વધુ લોકોને બચાવી લેવાયા છે. આ દુર્ઘટનાને કારણે 24 ટ્રેનના રૂટ બદલી નાખવામાં આવ્યા છે. તો મુંબઈ રૂટની 35 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે અને 5 ટ્રેન રદ કરવામાં આવી છે. ઉપરાંત આ ઘટનાને લઈ તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. જ્યારે તપાસ બાદ ઘટનાનું સાચું કારણ હવે જાણવા મળશે. આ સમગ્ર ઘટનામાં મૃતકોને 2 લાખની તેમજ ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત થઈ છે. આ દુર્ઘટના બાદ કોંગ્રેસે રેલવે મંત્રીનું રાજીનામું માંગ્યું છે. ત્યારે અકસ્માત પર સંસદમાં રેલ મંત્રી નિવેદન આપશે. તો આ સમગ્ર જે ઘટના બની છે, મધ્યપ્રદેશમાં 2 ટ્રેન વચ્ચે અકસ્માત થયો. મંગળવારે મોડી રાત્રે આખી ઘટના બની હતી, જ્યાં પુલ પરથી પસાર થતી ટ્રેનના 16 જેટલા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને આખી દુર્ઘટના સર્જાઈ હતી. અત્યારે બચાવ કામગીરી ચાલી રહી છે. તો બીજી બાજુ કોંગ્રેસ તરફથી રેલવે પ્રધાનનું રાજીનામાની માંગ કરવામાં આવી છે. જે ઘટના બની છે, મધ્યપ્રદેશમાં આખો બનાવ બન્યો અને કેવી રીતે આ સમગ્ર ઘટના બની તે આપ અત્યારે ટીવી સ્ક્રીન પર એનિમેશનના માધ્યમથી જોઈ રહ્યા છો. પુલ પરથી પસાર થતી આ ટ્રેન પુલમાં અચાનક પૂર આવ્યું હતું. તે દરમિયાન પાણીનો પ્રવાહ પણ ઘણો વધારે હતો અને તે દરમિયાન જ આ બંને ટ્રેનના કુલ 16 જેટલા ડબ્બા પાટા પરથી ખસી ગયા અને અકસ્માત સર્જાયો હતો.